નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે શબ્દ વિના સુરતા આંધળી. જેમ પતિ વિના સ્ત્રી અપંગ હોય છે, એમ શબ્દ વિના સુરતા આંધળી જ હોય છે. તો પહેલાં તો સુરતાને સમજવી પડશે કે સુરતા એટલે શું. આમ તો શબ્દ અને સુરતા બંને પતિ પત્ની જ છે અને એક જ ઘરમાં રહે છે. તો શબ્દ અને સુરતાનો મુકામ 7મા માળે છે, એટલે કે સતલોકમાં છે. પરંતુ સુરતા જ્યારે 7મા માળેથી સતલોકમાંથી નીચે સંસારરૂપી બજારમાં ઉતરે છે, ત્યારે તેને નવી બહેનપણીઓ મળી જાય છે. નવા લોકોનો સહવાસ થાય છે. એ નવી બહેનપણીઓ એટલે સંસારની વિષય વાસના, અને નવા માણસો એટલે કામ, ક્રોધ, લોભ, મોહ અને સહવાસ થાય છે. આ સહવાસમાં આવી જાય છે. અને આમે તમે સુરતાની વાત બાજુએ રહેવા દો. આપણી સ્ત્રીઓ ઉપર નજર નાખો. સ્ત્રીઓ પોતાના ઘરથી નીકળી જ્યારે બજારમાં જાય છે અને પછી 5-7 બહેનપણીઓ મળી જાય છે, એટલે તે થોડી વાર માટે પોતાના પતિને પણ ભૂલી જાય છે, પોતાના ઘરને પણ ભૂલી જાય છે. પરંતુ પાછું 1 કલાક પછી તેને પોતાના પતિની યાદ આવે છે. એટલે બધી જ બહેનપણીઓને તે કહે છે, અલી હું તો મારા પતિને ઘરે બેસાડીને આવી છું અને તે મારી વાટ જોતા હશે, તો તમે બેસો, હવે મારે જવું પડશે અને મને જવા દો. તો પછી તે સુરતારૂપી સ્ત્રીને ઘરની યાદ, પતિની યાદ આવતો તરત જ બધી બહેનપણીઓને છોડીને પોતાના ઘર તરફ ચાલવા લાગે છે અને પતિને મળે છે. આપણે સંસારની દૃષ્ટિએ જોઈએ છીએ કે સ્ત્રીનો પતિ પણ અમુક પ્રકારનો કામ કરતો હોય અને સાંજે 7 વાગે કાયમ માટે ઘરે આવી જતો હોય, પરંતુ એક દિવસ પતિ ઘરે આવે જ નહીં, તો તે સ્ત્રીને કેવું થશે? તે પૂરેપૂરી બેચેન બની જાય છે. તેને કંઈ સમજાતું નથી. આમથી તેમ ભટકાય છે અને જે ઘરમાં તે પત્ની આનંદથી રહેતી હતી, આજે એ જ ઘરમાં, એ જ ઘરની સુવિધા વચ્ચે, એ જ ઘરની ડિઝાઇનો વચ્ચે આજે એને ઘર સૂનું લાગે છે. કેમ કે પતિ આજે હાજર નથી, પતિ હજુ ઘરે પધાર્યું નથી, પતિનું મિલન આજે થયું નથી. તો એ સ્ત્રી પતિના સાનિધ્યમાં જાગૃત હતી. એ જ સ્ત્રી પતિ વિના આજે બેચેન અને આંધળી બની ગઈ છે. કારણ આજે એના અંદરથી આનંદ ઉતરી ગયો છે, એનો આનંદ મરી ગયો છે.
આપણે વિચાર કરીએ કે આપણો પતિ નોકરી કરતા હોય, ધંધા કરતા હોય, કે ગમે ત્યાં ક્યાંક જતા હોય અને આપણું ભરણ પોષણ કરતા હોય, આપણને સાચવતો હોય, એ પતિ જો 7 વાગે ઘરે ન આવે તો સાડા 6 વાગ્યાનું ટેન્શન નહીં, 6:45 વાગ્યાનું ટેન્શન, 7 વાગ્યા પછી ટેન્શન ઊભું થાય. હજુ કેમ ના આવ્યા, હજુ કેમ ના આવ્યા, હજુ કેમ ના આવ્યા? અને ફોન કરે પણ ભવિષ્યમાં ફોન સ્વિચ ઓફ આવતો હોય તો શું કરે? એ પત્ની આકુળ વ્યાકુળ થઈ જશે. પત્ની રહેતી નથી, પત્ની ખુદ બેચેન થઈ જાય છે. ઘરની અંદર જે એમનું ફર્નિચર, એમના પલંગ, એમના પંખા, એમના ફ્રીજ, ટીવી કશું એને યાદ આવતું નથી. પોતાને ભૂલી જાય છે. ફક્ત એ પીયુમય થઈ જાય છે, એની નજર પીયુમય થઈ જાય છે. એટલે કે પતિ વિનાની સ્ત્રી આંધળી થઈ જાય છે. એમ શબ્દ વિનાની આપણી સુરતા આંધળી થઈ ગયેલી છે. તો બહેનપણીઓના સહવાસથી સુરતાને શબ્દરૂપીનું પતિનું વિસ્મરણ થઈ ગયું છે અને તે સંસારના પદાર્થોમાં પતિના પ્રેમને શોધે છે. પરંતુ સંસારના પદાર્થોમાં પતિનો પ્રેમ કોઈ દિવસ મળ્યો છે ખરો? કારણ કે સુરતા અહીંનું સુરતાનું મકાન અહીં આવ્યું. શબ્દ અને સુરતા જે પતિ પત્ની છે તો સુરતાનું મકાન અહીં, પણ અહીંથી સુરતા આપણે જો કે આપણે 7મા માળે રહેતા હોય અને 7મા માળેથી આપણને આપણી પત્ની એમ કે તમે બેસો, હું બજારમાં જઈને આવું છું, તો 7મા માળથી પત્ની નીચે ઉતરે એટલે પછી અહીંથી ઉપર જો બ્રહ્માંડ આવે એટલે આપણો 7મા માળ આપણે બ્રહ્માંડમાં રહેતા હોય તો પછી આપણી પત્ની 7મા માળથી નીચે ઉતરે એટલે એને શું ક્યાં મૂકવું પડે? પિંડમાં મૂકવું પડે, ધરતી પર આપવું પડે. ધરતી એટલે બજાર, સંસારમાં મૂકવું પડે. તો આ સુરતા બજારમાં તો આવી ગઈ, બ્રહ્માંડમાંથી પિંડમાં તો આવી ગઈ, પણ પિંડમાં આવી ગયા પછી એને એવી બહેનપણીઓ મળી કે જેથી શબ્દને એ ભૂલી ગઈ. અને સુરતા પછી પોતે બેહોશીમાં આવી જાય છે અને બેહોશીમાં સુરતા જગતમાં ભટકાઈને દુઃખ વેઠે છે. કેમ કે તે પતિ વિના આંધળી થઈ ગઈ છે અને પોતાના ઘરનો માર્ગ મળતો નથી. અને બેહોશીના કારણે સુરતાને શબ્દની યાદ પણ આવતી નથી અને પ્રકૃતિની અંદર 4 યોનિમાં ભટક્યા કરે છે અને જે એનું નથી એને પણ એ મારું કરતી રહે છે. અને વાત પણ સાચી છે. આપણને ખબર છે કે આ સંપત્તિ એ મારી નથી, આ કુટુંબ એ મારું નથી, આ પરિવાર એ મારો નથી, આ મા બાપ એ મારો નથી, આ છોકરા એ મારા નથી, આ પત્ની મારી નથી, આ મકાન એ મારું નથી, આ જમીન એ મારી નથી. અરે એ બધી વાત છોડો, શરીર એ મારું નથી. તોય આપણે કે મારું શરીર, મારા છોકરા, મારું પરિવાર, મારી સંપત્તિ, મારી દુકાન, આમ એટલું સુરતા પર એટલું બધું બેહોશી ચડી ગઈ છે સંસારની. જ્યાં સુધી શબ્દ ન જોડી હતી, પોતાના પિયુ જોડી હતી, ત્યાં સુધી આનંદમાં હતી, ત્યાં સુધી એના જોડી એના પર બેહોશી નથી. પણ પિયુથી જ્યારે સુરતા છૂટી પડી ગઈ ને સંસારમાં આવી, બ્રહ્માંડમાંથી જ્યારે પિંડમાં આવી, એટલે પિંડ ઉપરથી એના ઉપર એટલું બધું આવરણ ચડી ગયો, એટલી બધી બેહોશીમાં ચડી ગઈ હતી. એને ખુદને ખબર નથી કે હું કોણ છું અને હું તો ખાલી બજારમાં આવેલી છું. બજાર હું નથી, સંસાર હું નથી. હું તો ઉપરથી નીચે સંસારમાં આપણે પ્રવાસ કરવા નીકળીએ. માની લો કે આપણે દ્વારકા ગયા કે જુનાગઢ ગયા, તો જુનાગઢમાં આપણે જ્યાં ધર્મશાળામાં રોકાણા કે દ્વારકામાં ધર્મશાળામાં રોકાણા કે દ્વારકાના બજારમાં કે જુનાગઢના બજારમાં, તમે એને મારું બજાર કહી દેશો? આપણે જુનાગઢની ધર્મશાળામાં રોકાણ એક નાઇટ, તો તમે એમ કહેજો કે આ મારું ધર્મશાળા છે, આ મારું ઘર છે, આ મારું ઘર છે. તો સુરતાની આ જ પ્રોબ્લેમ જોશે કે સુરતા અહીંયા એને ભૂલી પડી ગઈ છે.
પોતાના પતિનું આને સંસારની એવી બહેનપણીઓ મળી ગઈ છે કે એની નામ જ વાસના, તો એના કર્મ સારા ક્યાંથી હોય? વાસનાના કર્મ કોઈ દિવસ સારા કર્મની દીકરી મળે. પેલી કહેવાય છે કે ભાઈ ગાંડી સાસરે જાય નહીં અને ડાયને શીખવામણ આપે કે તાર સાસરે જતું રહેવાનું, પણ એ તો ખુદ સાસરે ગઈ જ ના હોય. તો અહીંયા પણ આ સંસારની જે વાસનાઓમાં આવું જ ચાલી રહ્યું છે, અને એ વાસનાની બેહોશીમાં સુરતા પોતાના પતિને ભૂલી ગઈ છે, હું ક્યાંથી આવી છું એ ભૂલી ગઈ છે, અને હું કોણ છું એ પણ સુરતા ભૂલી ગઈ છે. તે સુરતાની બેહોશીના કારણે સુરતાને શબ્દની યાદ પણ આવતી નથી, એટલે કે સુરતાને પતિની યાદ પણ આવતી નથી, અને પ્રકૃતિની અંદર 4 યોનિમાં ભટક્યા કરે છે, અને જે એનું જ નથી એને પણ મારું કહી રહી છે. અને સુરતા જેને મારું કહે છે એ જ એને દુઃખ આપે છે. એને જ સુરતાનો આનંદ છીનવી લીધો છે. એને જ સુરતાને પોતાના પતિ શબ્દથી દૂર કરી દીધો છે, અને એ જ મોહ અને એ જ માયા એ જ સુરતાને આંધળી કરી દીધી છે. પરંતુ જ્યારે એ જ સુરતાને કોઈ સતલોકના વાસી સાચા સદગુરુ મળી જાય, સાચો રાહબર મળી જાય, અને તે સુરતાને સમજાવે કે અરે બહેન, તારા લગ્ન તો શબ્દ સાથે થયેલા છે, અને તારું ઘર તો સતલોકમાં છે, તો તું અહીં પ્રકૃતિના અંદર જ્યાં તારું કોઈ નથી ત્યાં કેમ ભટકી રહી છે, ત્યાં કેમ રખડી રહી છે? ત્યારે જ સાચા સદગુરુ સ્વનો નશો કરાવે છે, પોતાનું ભાન કરાવે છે. ત્યારે સુરતા ઉપરથી અજ્ઞાનતાનો આવરણનો નશો ઉતરે છે, અને અજ્ઞાનતાનો નશો ઉતરતો જ તેને જે વિસ્મરણ થઈ ગયું હતું, પતિને ભૂલી ગઈ હતી, તેનું સ્મરણ થઈ જાય છે. ત્યારે જ સુરતા અને શબ્દનું મિલન થાય છે, અને ત્યારે જ સુરતા શબ્દને મળવા માટે અધીરી બની જાય છે. પછી તો સુરતાને ચેન પડે નહીં, પોતાના પતિની યાદ આવી ગઈ, પૂરું થઈ ગયું. પણ આના માટે જાગતો પુરુષ જોઈએ, કે જે સતલોકમાં જેને આપણે જોઈએ કે આપણે બહાર યાત્રાએ જવું છે, જંગલોમાં જવું છે, કોઈ યાત્રા, પણ આપણે એવા માણસને પહેલાં પૂછી લઈશું કે જે ત્યાં પહોંચ્યો હોય એના માટે. તો હવે જે ગાઈડ, આમાં પણ ગાઈડની જરૂર પડે. હવે જે માણસ પૂરો સતલોકમાં પહોંચેલો હોય એ તમને સતલોકમાં પહોંચાડી શકે, પણ જેને અહીંથી મૂલાધાર ચક્રમાંથી જે પુરુષ ઉપર ઉઠ્યો જ નથી, અને આજે તો આવા પુરુષો જ તમને વાતો કરશે સતલોકની, જે મૂલાધારમાં જ પડી રહ્યા હોય, જે સંસારની વિષય વાસનામાં જેને એક નક્કી લખી રાખો કે જેને સંપત્તિવાળી છે, સંસારના પદાર્થોવાળા છે, જેને આશ્રમ બનાવવાની તમન્નાઓ છે, જેને સંપત્તિ બનાવવાની તમન્નાઓ છે, જેને પોતાની વાહ કરવાની તમન્નાઓ છે. મને એક ભાઈનો મારા પર ફોન આવ્યો, મને કે ગુરુજી તમારો આશ્રમ ક્યાં છે? આ તો વાત નીકળીને મારે કેવું પડે ને કે હું કોઈ મોટું થવા માગતો, મારા મોટું થવું નહીં ને, મોટું થવા માગતો. હું પોતે ખેતી કરું છું, ગાય રાખું છું, ગાયના ઘાસ કાપું છું, ઘાસ નાખું છું, ગાયનું ભરણ પોષણ કરું છું. હું એનું ભરણ પોષણ કરું, એ મારું ભરણ પોષણ કરે છે, મારો કોઈ આશ્રમ નથી. એટલે મેં એને કીધું કે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે, નથી પૂજારી નથી કોઈ દેવા, નથી આ મંદિરને તાળા રે. આ જ મારું મોટો આશ્રમ છે. આનાથી મોટો મારો આશ્રમ ક્યાંથી જોયેલો? આનાથી મોટો આશ્રમ હું બનાવીએ નાખું. તો કહેવાનો મતલબ છે કે સુરતાનું શબ્દનું મિલન કોણ કરાવે? સાચો સંત મળી જાય, સાચો સદગુરુ મળી જાય, સાચો ભૂમિયો મળી જાય,
એ જ સુરતાનું શબ્દનું મિલન કરી શકે. અને જો મિલન ના થયું તો શબ્દ વિના સુરતા આંધળી આ જગતમાં ભટકાવાની છે. હરિ ઓમ તત્સદ. આદેશના પ્રણામ.